નમસ્કાર મિત્રો, આજના ખાસ સત્રમાં સીધી જ વાત કરીએ એક એવા વિષયની જે આધ્યાત્મિક જીવનને એકદમ નવી જ દિશા આપી શકે છે. આજે વાત થશે પવિત્ર પુરુષોત્તમ માસ અને તેમાં કરવામાં આવતી ગૌ સેવાના અદ્ભુત ફળ વિશે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના આ દિવ્ય યાત્રામાં ડૂબકી લગાવીએ. જુઓ, સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પુરુષોત્તમ માસ છે શું, જેને અધિક માસ કે મલ માસ પણ કહેવાય છે. તે કોઈ સામાન્ય મહિનો બિલકુલ નથી. આ તો આધ્યાત્મિક જગતનો એક વિશેષ બોનસ મહિનો છે. ખુદ ભગવાન શ્રી કૃષ્ણે તેને પોતાનું પુરુષોત્તમ નામ આપ્યું છે. જરા કલ્પના કરો, આ સમયગાળામાં જે કંઈ પણ દાન, પુણ્ય કે જપ થાય છે ને, તેનું ફળ અનેક ગણું એટલે કે અનંત ગણો થઈને પાછું મળે છે. દર 3 વર્ષે આવતી આ એક એવી સુવર્ણ તક છે જે કોઈએ ચૂકવવી ન જોઈએ. અને આ પૂરા મહિનામાં જો કોઈ સૌથી મોટું કેન્દ્ર હોય તો તે છે ગૌમાતા. શાસ્ત્રો બહુ સ્પષ્ટ કહે છે કે ગૌમાતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. એટલે વિચાર કરો, પુરુષોત્તમ માસમાં ગાયની સેવા કરવી એ સીધી સાક્ષાત ભગવાન નારાયણની સેવા કરવા બરાબર છે. આ કોઈ નાની સૂની વાત નથી, અને એટલે જ આ પવિત્ર મહિનામાં ગૌ સેવાનો મહિમા સૌથી વધુ ગાવામાં આવ્યો છે. તો ચાલો આ વાતને વધુ સારી રીતે સમજવા એક ભક્તની કથા જોઈએ. દેવ શર્માનો સંઘર્ષ. દેવ શર્માના જીવનની પરિસ્થિતિ ખરેખર હૃદયસ્પર્શી જાય તેવી હતી. એક બાજુ જુઓ તો તેમની પાસે ભગવાન વિષ્ણુ પ્રત્યેની અતૂટ ભક્તિની અખૂટ સંપત્તિ હતી. ભક્તિમાં કોઈ જ કમી ન હતી. પણ બીજી બાજુ વાસ્તવિકતા સાવ અલગ હતી. જીવનમાં એવી કાળજુ કંપાવે તેવી ગરીબી હતી કે 2 ટંકના સામાન્ય ભોજન માટે પણ પારાવાર સંઘર્ષ કરવો પડતો. પણ સૌથી મોટી વાત એ હતી કે આટલી ભયંકર તકલીફો વચ્ચે પણ તેમણે ક્યારેય ભગવાન પરનો વિશ્વાસ નહોતો ગુમાવ્યો. અને એવું કહેવાય છે ને કે સાચા હૃદયનો પોકાર ભગવાન સાંભળે જ છે. તેમના જીવનમાં એક બહુ મોટો વળાંક આવ્યો. એક દિવસ તેમના આંગણે એક મહાન સંત પધાર્યા. હવે દેવ શર્મા પાસે સંતને જમાડવા માટે કોઈ જાતના પકવાન તો હતા નહીં. ઘરમાં જે કંઈ રૂખું સૂખું અન્ન હતું તે જ તેમણે પૂરા હૃદય અને અત્યંત ભાવપૂર્વક સંતને અર્પણ કરી દીધું. આ નિસ્વાર્થ ભાવ અને ભક્તિ જોઈને સંત એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે બસ આ એક નાનકડી ઘટનાએ દેવ શર્માનું આખું જીવન બદલી નાખ્યું. હવે અહીં નોંધવા જેવી સૌથી રસપ્રદ બાબત એ છે કે સંતે તેમને શું કહ્યું. સંતે આશીર્વાદ આપતા કહ્યું કે જીવનના કષ્ટો દૂર કરવાનો સમય હવે આવી ગયો છે. બસ થોડા જ દિવસોમાં પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થઈ રહ્યો છે. તેમાં ગૌમાતાની નિષ્ઠાપૂર્વક સેવા કરજો. સંતે તેમને રસ્તો બતાવી દીધો કે ગાયમાં સમસ્ત તીર્થો અને દેવતાઓનો વાસ છે. આ જ એક ક્ષણ હતી જ્યાંથી દુઃખોના અંતની શરૂઆત થઈ. હવે જોઈએ કે આ સેવાનો અમલ કેવી રીતે થયો. ગૌ સેવાની પ્રક્રિયા અને નિસ્વાર્થ વ્રત. સંતની આજ્ઞા મળતા જ એક પાક્કો નિયમ લેવાયો. જુઓ, તેમને શું કર્યું. પહેલું, રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન અને ભગવાન વિષ્ણુની પૂજા. બીજું, જાતે જંગલમાં જઈને તાજું લીલુંછમ ઘાસ કાપી લાવવું અને પોતાના હાથે ગૌમાતાને ખવડાવવું. એ તાજા ઘાસની સુગંધ અને એ ભક્તિભાવ અદ્ભુત હશે. ત્રીજું, ગાય માટે શુદ્ધ જળની વ્યવસ્થા કરવી. ચોથું, પ્રેમથી ગોળ અને રોટલી અર્પણ કરવી. અને પાંચમું, રોજ ગૌમાતાની પ્રદક્ષિણા કરી તેમના આશીર્વાદ લેવા. બસ આ જ ક્રમમાં આખો પવિત્ર પુરુષોત્તમ માસ પસાર થયો. અને પછી જે પરિણામ આવ્યું તે ખરેખર રોમાંચક છે. દિવ્ય ફળની પ્રાપ્તિ. પવિત્ર માસના અંતિમ દિવસે રાત્રે એક એવો ચમત્કાર થયો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં દેવ શર્માના સપનામાં આવ્યા અને આશીર્વાદ આપતા કહ્યું, આ પવિત્ર માસમાં તેં જે ગૌમાતાની સેવા કરી છે તેનાથી હું ખૂબ જ સંતુષ્ટ છું. આજથી તારા તમામ દુઃખોનો અંત થશે. વિચાર કરો, કેટલી અદ્ભુત ક્ષણ હશે એ, જ્યારે ખુદ ભગવાન આવીને તમામ કષ્ટો દૂર કરવાનું વચન આપે. અને ભગવાનના વચન પ્રમાણે જ બીજા દિવસથી તો જીવન આખું બદલાઈ ગયું. અચાનક જ અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત થઈ. જે ઘરમાં ક્યારે પૂરું અન્ન નહોતું ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો કાયમી વાસ થઈ ગયો. પણ વાત માત્ર આ દુનિયા પૂરતી સીમિત નથી હો. આ જીવનમાં સુખ ભોગવ્યા પછી અંતકાળે ભગવાન વિષ્ણુના પરમધામ એટલે કે વૈકુંઠની પ્રાપ્તિ પણ થઈ. ગૌ સેવાની આ જ તો તાકાત છે. તે આલોક અને પરલોક બંને સુધારી દે છે. તો આ આખી કથા પરથી સૌથી મહત્વનો મુદ્દો એ સમજવાનો છે
કે ગૌ સેવાનું શાશ્વત ફળ અને તેના લાભ શું છે. શાસ્ત્રો બહુ જ સ્પષ્ટ રીતે સમજાવે છે કે કયા કાર્યનું શું પરિણામ મળે છે. આ એક સીધું સમીકરણ છે. પહેલું, ગાયને ચારો નાખવાથી અને સેવા કરવાથી અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. બીજું, જે ઘરમાં પિતૃદોષ હોય જો ત્યાં ગૌ સેવા થાય તો પિતૃઓને શાંતિ અને મુક્તિ મળે છે. ત્રીજું, ગાયની પૂજા કરવાથી નવગ્રહોની પીડા શાંત થાય છે, જેને આપણે ગ્રહ શાંતિ કહીએ છીએ. અને સૌથી મોટી વાત, આ અધિક માસમાં ગાયને ગોળ, રોટલી કે ઘાસ ખવડાવવાથી અક્ષય પુણ્ય મળે છે. અક્ષય એટલે એવું પુણ્ય જે ક્યારેય ખતમ નથી થતું. છે ને અદ્ભુત? હવે આજના આધુનિક સમયની વાત કરીએ. આ બધો મહિમા જાણ્યા પછી મનમાં એક બહુ જ ઊંડો પ્રશ્ન થવો જોઈએ. શું આ પવિત્ર મહિનો નિસ્વાર્થ ભક્તિના કાર્યો કરવા માટે પ્રેરણા આપશે ખરું? આ દોડધામ ભરેલી જિંદગીમાંથી થોડો સમય કાઢીને શું દેવ શર્માની જેમ આપણે પણ થોડી સેવા કરી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જે દરેકે પોતાની જાતને પૂછવા જેવો છે. જો હૃદયમાં સેવાનો ભાવ જાગ્યો હોય તો આજે પણ આ પવિત્ર માસનો પૂરો લાભ લઈ શકાય છે. બહુ જ સરળ રસ્તાઓ છે. પોતાની શક્તિ મુજબ નજીકની કોઈપણ ગૌશાળામાં દાન આપી શકાય. ગાયો માટે લીલા ઘાસ ચારાની વ્યવસ્થા કરી શકાય અથવા તો કોઈ એક ગાયને દત્તક લઈ તેની નિયમિત સેવા પણ કરી શકાય છે. આ નાના લાગતા કાર્યો જીવનમાં અનંત કૃપા લાવી શકે છે. તો અંતે વિચારવા જેવી વાત એ જ છે કે શું આ ઐતિહાસિક અને પવિત્ર પુરુષોત્તમ માસ પૂરો થાય તે પહેલાં નિસ્વાર્થ ગૌ સેવાનું એક નાનકડું પગલું ભરવા માટે તૈયારી છે ખરી? બસ આ જ વિચાર સાથે આજની આ ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ.